જીટીપીએલ ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગ્લોબલ એસ્ટ્રોગુરુ ડૉક્ટર પંકજ નાગર. હર હંમેશની જેમ જ્યોતિષ એક વિજ્ઞાન શો દ્વારા એક અદ્ભુત માહિતી આપવા માટે હાજર છું. તારીખ 15 જૂનથી 16 જુલાઈ દરમિયાન બ્રહ્માંડના અતિ પવિત્ર ગ્રહો પ્રભુ સૂર્યદેવ અને આચાર્ય ગુરુ મહારાજ બંનેની યુતિ મિથુન રાશિમાં જવા થઈ રહી છે. કોને લાભ થશે, કોને નુકસાન થશે, જાણવા માટે જરૂરી છે અમારો આ શો જ્યોતિષ એક વિજ્ઞાન સોમથી ગુરુ સુધી ચેનલ નંબર 282 સવારે 8:30 વાગે ટીવીના પડદા સામે હાજર રહેજો. ઉપાય પણ મળશે, ફળકથન પણ મળશે અને જ્યોતિષ દ્વારા જીવન જીવવાની એક આગવી નવી પદ્ધતિનો અણસાર પણ મળશે. મળીએ. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજભાઈ નાગર, હું અશોક મોદી સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ, આપનું સ્વાગત. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. છેલ્લા કેટલાક એપિસોડથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ કુંભ રાશિના રાહુના ગોચર ભ્રમણ વિશે. તારીખ 18/5/2025 રોજ રાહુ મહારાજ ગુરુની મીન રાશિમાંથી શનિની કુંભ રાશિમાં પ્રવેશ કરશે. મીન રાશિ રાહુ મહારાજ માટે એક શત્રુની રાશિ કહેવાય, કારણ કે ગુરુ રાહુને બને નહીં. કુંભમાં આવશે, શનિની રાશિમાં આવશે, પરમ મિત્રની રાશિમાં આવશે. અહીં રાહુને સાનુકૂળતા મળશે. અહીંયા રાહુને શનિનો પ્રેમ, સ્નેહ બધું જ મળશે. તો આવો, આ રાહુ મહારાજ કઈ રાશિને કેવું ફળ આપશે, કોને નડશે, કોના માટે લડશે અને કોને ખબર પડશે કે લાભ છે કે નુકસાન છે, એની એક જબરદસ્ત વાત આ શોની અંદર તમારા માટે અમે બંને, અમારા પ્રિય કેમેરામેન મિત્ર શૈલુદાન, અપૂર્વભાઈ, પ્રવીણ કાકાની સાથે આ ઝળહળતા પ્રકાશની અંદર હવે ચર્ચા કરીશું. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી અને જે પ્રમાણે કેટલાક એપિસોડથી આપણે ચર્ચા કરી રહ્યા છે કે 18મી મેથી જ્યારે રાહુનું એક ભ્રમણ કે જે મીનથી કુંભમાં એક ગોચર ભ્રમણ છે અને એના લઈને જે વિસ્તારથી ચર્ચા કરી રહ્યા છે અને છેલ્લા 2-3 એપિસોડથી જ્યારે એક રાશિ જાતકની આપણે એક પ્રિડિક્શન લઈ રહ્યા છે પંકજભાઈ સાથે, ત્યારે આ રાહુ રાશિ જાતકોમાં કેવો પ્રભાવ કરશે એની ચર્ચામાં અત્યાર સુધી પંકજભાઈ આપણે મેષથી લઈ અને ધન રાશિના જાતકો સુધી ચર્ચા કરી છે અને આજની એક રાશિ જાતકની જે શરૂઆત છે એ મકર રાશિના જાતકોની વાત કરીશું. મકર, કુંભ અને મીન રાશિના જાતકોની આજે વાત કરીશું. તો દર્શક મિત્રો, સૌથી પહેલા આપણે મકર રાશિની વાત કરીએ પંકજભાઈ. તો 18મી મેનું આ કુંભના રાહુનું જે ગોચર ભ્રમણ છે એમાં મકર રાશિના કેવો પ્રભાવ? મકર કુંભને મીન થાય છે તમારો સીન. તો મકર રાશિ ચક્રની 10મી રાશિના તમે માલિક છો, પણ તમારી રાશિનો માલિક શનિ છે. મકર રાશિના જાતકો, કુંભ રાશિમાં આવનારો રાહુ તમને નુકસાન નહીં કરે, કારણ કે રાહુ તમારી રાશિના માલિક શનિનો પરમ મિત્ર છે. 10મી રાશિ છે રાશિચક્રની, કેપ્રિકોન અંગ્રેજીમાં કહે છે. અને મકર રાશિના જાતકો, તમારી રાશિથી રાહુનું બીજા ધન સ્થાનમાં, વાણી સ્થાનમાં ભ્રમણ તમને નાના મોટા ફાયદા કરાવશે. ખાસ વાત એ યાદ રાખજો કે ધન સ્થાનમાં રાહુનું ભ્રમણ ક્યાંક વાણીની અંદર કટુતા લાવી શકે છે, તો વાણીમાંથી કમાણી પણ કરાવી શકે છે. ધન સ્થાનમાં રાહુ આવે એટલે એક વાત સુનિશ્ચિત છે કે 2 નંબરી પૈસાની આવક થાય ને થાય. શેર બજારથી લાભ થાય, લોટરીથી લાભ થાય,
સટ્ટાથી લાભ થાય એ વાત સુનિશ્ચિત છે. પણ રાહુ બીજા સ્થાનમાં આવતા થોડુંક જમણી આંખનું ધ્યાન રાખજો. રાહુ બીજા સ્થાનમાં આવે તો વાણીમાં કંઈ કટુતા ના આવે એનું ધ્યાન રાખજો. આ કુટુંબનું પણ સ્થાન છે. વાણીના કારણે, વાણીની કટુતાના કારણે કુટુંબની અંદર ક્યાંય વિસંવાદિતા, કુસંપ પેદા ન થાય એ પણ તમારે ધ્યાન રાખવું પડશે. કારણ કે બીજું સ્થાન કુટુંબનું સ્થાન છે, બીજું સ્થાન ધન સ્થાન છે, બીજું સ્થાન વાણીનું સ્થાન છે, બીજું સ્થાન જમણી આંખનું સ્થાન છે. સૌથી વધારે માનવી માટે કોઈ અગત્યની વાત હોય તો એ ધન છે. અને બીજા સ્થાનને પારાશર મુનિએ, ભૃગુએ એને મારક સ્થાન કહ્યું. કેમ? સૌથી વધારે જો માણસ મળતો હોય તો ધનની પાછળની આંધળી દોટમાં, ધનના કારણે ઝઘડા થાય, ખૂન થાય, પુનામરકી થાય, મહાભારતો સર્જાઈ જાય. એનું મૂળ કારણ ધન. વાણીના કારણે પણ તમારો સંહાર થાય, વાણીના કારણે તમારા સંબંધો બગડે અને વાણીના કારણે મહાભારતનું યુદ્ધ છેડાય. એક વાક્ય મહાભારતનું યુદ્ધ કરવા માટે પૂરતું છે. એને વાણીનું સ્થાન કહેવાય. તો મકર રાશિના જાતકો, તમારા માટે આ રાહુ કુંભ રાશિનો બીજા સ્થાનની અંદર ભ્રમણ કરશે. એમાં તમારે ધનને લઈને ચિંતા કરવાની નથી. સ્પષ્ટ વાત કરું તો 2 નંબરના રસ્તેથી આવનારું ધન, 2 ધનાધન તમને ધનવાન બનાવશે. કુટુંબની અંદર બધા જ કમાતા થશે, પણ વાણીની અંદર ક્યાંક કટુતા આવશે. વાણીની અંદર બ્લન્ટ કે આઉટસ્પોકન ના બનતા એ તો નુકસાન તમને જશે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે મકર રાશિના જાતકો, કુંભ રાશિના રાહુનું ભ્રમણ 18/5/2025 થી તમારા માટે એક વાણીની બાબતને લઈને તમારી સ્પીચ, તમારું બોલવાની પદ્ધતિ, એમાં મીઠાશ લાવજો તો લીમડાનો રસ પણ વેચાઈ જશે. અને જો વાણીમાં કડવાશ આવશે તો મધ પણ નહીં વેચી શકો. માત્ર એક જ વાત છે, મકર રાશિના જાતકો વાણીમાં સાવધાન. અને ધનની અંદર 2 ધનાધન, ધન ધન ધન. એટલે આ રાહુનું ભ્રમણ મીન રાશિથી વક્ર ગતિએ કુંભ રાશિમાં મકર રાશિના જાતકો તમારા માટે જે થશે એ પૈસા, ધન, કુટુંબની દ્રષ્ટિએ ઉત્તમ છે. એમાં લેશ માત્ર શંકા નથી. મારી શુભકામનાઓ તમારા માટે આ કુંભના રાહુને લઈને ઢેર સારી છે. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી કે જે મકર રાશિના જાતકો છે એ લોકોએ પોતાની રાશિથી બીજે કુંભમાં જે એક રાહુનું ભ્રમણ છે એમાં બીજા સ્થાનમાં જે વાત છે કે એમાં ધન અને વાણીને લઈને જે કન્સર્ન છે એ બહુ મુખ્ય ઇમ્પોર્ટન્ટ બાબત છે. તો આ બંને બાબતમાં મકર રાશિના જાતકોએ ધ્યાન રાખવું પડશે. ખૂબ સુંદર વાત કરી. અને એ પછી પંકજભાઈ જો વાત કરીએ તો શનિની અન્ય એક રાશિની વાત કરીશું જેને આપણે કુંભ રાશિના જાતકો કહીએ છીએ. તો કુંભ રાશિના જાતકો માટે કુંભમાં ગોચર બ્રહ્માંડ કરનારો રાહુ એ કુંભ રાશિના જાતકો માટે 18મી મેથી જે ભ્રમણ છે એમાં કુંભ રાશિને કેવું થશે? બહુ અદભુત વાત છે, જબરજસ્ત વાત છે. કુંભ રાશિ રાશિચક્રની 11મી રાશિ છે. અદભુત વાત મેં એટલા માટે કહી કે કુંભ રાશિ છે, કુંભનો રાહુ, ડબલ ધમાકા. શનિની રાશિ છે. ગ, સ, શ અક્ષરધારી જાતકો, તમારા માટે આ રાહુનું ભ્રમણ તમારી રાશિની અંદર જ, એટલે કે તમારા ચંદ્ર ઉપર થઈ રહ્યું છે. ચંદ્ર એટલે મન. અને मन का हार हार, मन का जीता जीत. मन ही सर्व समस्या और मन ही सर्व समाधान. मन से बड़ा ना कोई, मन ही गुरु, मन ही मालिक, मन ही तेरा ईश्वर. એ મન ઉપર જ્યારે રાહુ ભ્રમણ કરે ત્યારે મનની હાલત શું થાય? મનના મંજીરા વાગી જાય. મન પોતાની તટસ્થ શક્તિઓ ગુમાવે, મન અસ્થાયી થાય. રાહુ ચિંતા કરાવે કારણ કે ચંદ્ર ઉપર આવશે. એક ટેમ્પરરી 1.5 વર્ષનો ગ્રહણ યોગ થાય એટલે ચંદ્ર દબાશે. રાહુ અને ચંદ્ર બંને શત્રુ ગ્રહો છે એટલે રાહુને મોકો મળશે ચંદ્રને દબાવવાનો. કુંભ રાશિના જાતકો, તમારા માટે રાહુનું ભ્રમણ 18/5/2025 થી જે આવવાનું છે 1.5 વર્ષ માટે માનસિક તાણ લાવનારું છે, મનને અસ્થિર કરનારું છે, માનસિક રોગ કરનારું છે, અનિદ્રાનો રોગ આપશે, નિંદ્રા ઉડાડશે, નાકની ચિંતા કરાવશે, નિર્ણય શક્તિ ઘટશે અને ખાસ કરીને મસ્તકથી ઉપરના
રોગને લઈને સાવધાન રહેજો. ક્યારેક હેડેક થાય, સાઇનસ પકડાઈ જાય, કાનમાં બેરાશ આવે, મોઢામાં ચાંદા પડે, શરદી થાય, કફ થાય, આંખોના નંબર વધે, હેરફોલ થાય, આ બધું કુંભના રાહુની અંદર કુંભ રાશિના જાતકો તમારા માટે થાય ને થાય. અલબત્ત કહેવાનો મતલબ સારું નથી. આ ભ્રમણ તમારા માટે બરોબર નથી. સ્વભાવ બગડશે, કારણ કે કુંભ રાશિને તમે કેન્દ્ર સ્થાનમાં મૂકો અને કેન્દ્ર સ્થાનના ચંદ્ર ઉપરથી રાહુ પસાર થાય એટલે ગ્રસ્ત અક્ષરધારી જાતકો તમારા સ્વભાવમાં બગાડ આવશે, તમારા વલણની અંદર, એટીટ્યુડની અંદર બગાડ આવશે, એરોગન્સી વધશે, ઈગો વધશે, ખોટા નિર્ણયો, ખોટી જીદ તમારું આવનારું સમય બગાડશે. ક્યાંક બોલવામાં એગ્રેસિવ થઈ જવાશે, ક્યારેક બોલવામાં તકલીફ પડશે, નિર્ણય શક્તિનો અભાવ, વ્યવહારમાં ક્યાંક અવ્યવહારુ બનવાની વાત ધ્યાન રાખજો. આજ રાહુ પાછો 7મી દ્રષ્ટિ કરશે અને રાહુ જેના સામે કેતુ હોય એટલે કુંભ રાશિના જાતકો તમારા માટે લગ્ન જીવન, પાર્ટનરશિપ, જાહેર જીવન એ પણ બગાડશે. આ કુંભનો રાહુ કુંભ રાશિના જાતકો માટે મને લાગે છે કે કંઈક નાના મોટા પ્રોબ્લેમ લઈને આવે છે અને વધારે પડતા માનસિક સમસ્યાઓ સાથે સીધા સંકળાયેલા છે. ક્યારેક તમને લાગશે જાણે મેમરી શક્તિ ઓછી થઈ ગઈ છે, મેન્ટલ રિટાર્ડેશન આવી ગયું છે, વૃદ્ધો હોય તો એમને ડિમેન્શિયા થઈ શકે છે, અલ્ઝાઇમર્સ થઈ શકે છે આ રાહુના કારણે. પણ વૃદ્ધોની વાત કરો તો તમે પાછા યુવાનો ચિંતામાં પડી જતા નહીં. આ બધું ધ્યાન તમારે રાખવું પડશે. ઇન શોર્ટ, કુંભ રાશિના જાતકો માટે ગ, સ, શ, અક્ષરધારી જાતકો માટે જે રાશિચક્રની 11મી રાશિ છે, એક્વિલિયસ અંગ્રેજીમાં કહે છે, એમના માટે રાહુનું 1.5 વર્ષનું પ્રમાણ 18/5/2025 થી મોટા ભાગે સારું ના કહી શકાય. ઉપાય બતાવીશું, આગળ વધીએ. બિલકુલ. પંકજભાઈ, રાશિ ચક્રની 11મી રાશિ કુંભ રાશિ પછી 12મી રાશિ આપણે વાત કરીએ, છેલ્લી રાશિના જાતકો, મીન રાશિના જાતકો. તો પંકજભાઈ, રાહુનું આ ગોચર પ્રમાણ કુંભમાં જઈએ એ મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકોને કેવો પ્રભાવ કરશે? રાશિચક્રની રાશિ મીન 12મી. ગુરુ એનો માલિક ગ્રહ છે. દ, ચ, જભલાનો જ અને થળનો થ, આ એના અક્ષર છે. બે માછલીનું એક જોડકું જે હોય એ એનું ચિહ્ન છે. ગુરુ અતિ પવિત્ર ગ્રહ છે જેનો માલિક છે. રાહુને ગમતો નથી, ગુરુને રાહુ ગમતો નથી. ગુરુ રાહુ ભેગા થાય તો ચાંડાળ યોગ થાય છે. પણ સૌથી મહત્વની વાત અશોકભાઈ અહીંયા એ આવે છે કે જ્યારે ક્રૂર ગ્રહ તમારી રાશિથી 12મે બેસે ત્યારે એના પરિણામો ખરાબ આવે. મીન રાશિનો જો સૌથી વધારે ખરાબ ટાઈમ હોય તો મારી દ્રષ્ટિએ 18/5/2025 કેમ? સીધો જવાબ, સટીક જવાબ. એક તો ભાઈ તમે પનોતીમાં તો છો જ શનિની. વળી પાછું રાહુનું ભ્રમણ, 12મું ભ્રમણ, રાહુનું 12મું ભ્રમણ, તમારા ચંદ્ર ઉપર શનિનું ભ્રમણ. આ તમામ બે બાબતો, બે ક્રૂર ગ્રહો એવી મેથી મારશે કે તમને એમ લાગશે કે યાર કંટાળ્યા, પહેલા છોડો, બાપજી છોડો. કારણ કે 12મો રાહુ એટલે તમને પેનલ્ટી આપે, રાજકીય દંડ આપે, ગવર્મેન્ટના પ્રશ્નો ઉપસ્થિત કરે, ઇન્કમટેક્સ, ઈડી, જીએસટી, પોલીસના ચણાવ, વાહન ચલાવવામાં ધ્યાન આપવું, ખોટા ખર્ચા ના થાય એના ઉપર કેન્દ્રીકરણ કરવું, તમારું શૈયા સુખ પરણેલા હોવ તો એ પણ જાય. પત્ની સાથે પતિ સાથે પત્નીના ઝઘડા વધે. બેડરૂમની અંદર બેડ થઈ જાય, બિલકુલ ખરાબ થઈ જાય. ઇમ્પ્રિઝનમેન્ટ, ક્યાંક 12મો રાહુ તમને જેલ યાત્રાના દર્શન કરાવવા સુધી લઈ જાય. ખોટા ખર્ચા તો સખત કરાવશે. ઘરે વસ્તુ લાવશે કે યાર આ તો લાયા પણ તૂટેલી છે. ઘરે વસ્તુ લાયા પછી કહેશે કે યાર આ તો બગડેલી છે. ઘરે વસ્તુ લાયા પછી લાગશે કે આ તો ખોટો ખર્ચો થઈ ગયો, બિલકુલ કામની નથી. લાવવાની મટર અને ઉપાડી આવશો મોટર. કેવી વાત કહેવાય? સાચી વાત છે સર. એટલે 50 રૂપિયા કિલો વસ્તુની જગ્યાએ 5 લાખની વસ્તુ લઈ જાઓ, મટરની જગ્યાએ મોટર. તો મીન રાશિના જાતકો તમારે સાવધાન રહેવાનું છે. રાહુનું આ ભ્રમણ તન બંધનથી તમારા માટે સારું નથી. રાહુ પડછાયો છે. ક્યારે આ પડછાયો તમને અંધારામાં નાખી દે, ખબર જ ના પડે. અને પછી એનો માલિક ગુરુ રાહુનો શત્રુ છે, કટ્ટર શત્રુ. એટલે બંને ગ્રહો એવા છે ને કે જે મજા ના આવે. એટલે ક્યાંક કંઈક
પ્રોબ્લેમ તમારા માટે મીન રાશિના જાતકો આવનારા સમયમાં એક તો શનિની પનોતી, બીજું આ રાહુ 12મે બેસશે એટલે બંને ગ્રહો કહેશે છોડેગા નહીં બરોબર, એવી હાલત થશે. ખાસ કરીને મીન રાશિના જાતકો ખૂબ જ ધ્યાન રાખજો, અન્યથા લેવાના દેવા પડી જશે. અમારી શુભકામનાઓ હોય પણ ગ્રહો અવળા પડે ત્યારે અમારી શુભકામનાઓ એટલી ચાલતી હોતી નથી, છતાં પણ આશીર્વાદ અને શુભેચ્છાઓ મળીએ. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી અને 12 રાશિના જાતકોની આપણે પ્રિડિક્શન લીધું છે. 18મી મેથી રાહુનું જે મીનથી કુંભમાં જે ગોચર પ્રમાણ છે એમાં રાશિ જાતકોની આપણે 12 રાશિ જાતકોની વાત કરી છે. ત્યારે પંકજભાઈ, છેલ્લે આપણે ઉપાયોની થોડી વાત કરીશું કે જે રાશિ જાતકો માટે રાહુ ક્યાંક ચિંતાની બાબત છે, અથવા તો કોઈ લોકોએ પ્રયોગો કોઈ કરવા જોઈએ, અથવા તો કોઈ એવા પૂજા વિધિ જે બાબતોથી એ લોકોને ક્યાંક થોડી રાહત મળી શકે એમ હોય, તો એવા પહેલા તો આપણે એવા કયા રાશિ જાતકો છે અને એમના ઉપાયો પ્રયોગો શું કરવા? તો સૌથી પહેલાં તો અશોકભાઈ અને દર્શક મિત્રો વાત કરીશ કે જે જળ તત્વની રાશિ છે એમના માટે આ રાહુ એક ખતરાના સંકેત સમાન છે. કેમ? કારણ કે કર્ક રાશિથી 8મે આવશે એનું ભ્રમણ, વૃશ્ચિક રાશિથી 4થે આવશે હૃદય સ્થાનમાં, પેલું મૃત્યુ સ્થાનમાં કર્ક રાશિથી, અને વૃશ્ચિક રાશિથી સુખ સ્થાન અને હૃદય સ્થાનમાં આવશે, અને મીન રાશિથી 12મે આવશે. ત્રણે જળ તત્વની રાશિ થઈ. એટલે જળ તત્વો માટે આ રાહુ ખતરનાક છે. કર્ક રાશિ માટે 8મે આવતા અકસ્માતનો ભય ઊભો થઈ શકે છે, પગની ઇન્જરીઓ થઈ શકે છે, આયુષ્ય ઘટી શકે છે, હરસ, મસા, પાઇલ્સની પીડા, ગુપ્ત ભાગના રોગ અને ઓપરેશન, આ તમામ બાબતો બની શકે છે. વૃશ્ચિક રાશિના જાતકો મેં કહ્યું સુખ છીનવાઈ જશે, હૃદયની બીમારીઓ આપશે, માતા સાથે બગડશે. મીન રાશિના જાતકો માટે વ્યય, ખર્ચા, પોલીસ, કાયદો, અવ્યવસ્થા, દંડ, આવી ઘણી બધી બાબતો છે. તો આ ત્રણેય રાશિ માટેનો એક સરળ ઉપાય તમને બતાવું છું, ઇફ યુ લાઈક ઇટ, કે નડતર તમારે રાહુનું છે. તમારા રાશિના માલિકો, ધારો કે કર્ક રાશિનો માલિક ચંદ્ર એનો મહાશત્રુ છે, વૃશ્ચિક રાશિનો માલિક મંગળ એનો મહાશત્રુ છે, મીન રાશિનો માલિક ગુરુ પણ એનો શત્રુ છે. બધા કેટલાક યોગ એવા ઊભા કરે છે, ચંદ્ર રાહુ ભેગા થાય તો ગ્રહણ યોગ થાય, મંગળ સાથે ભેગો થાય તો સ્કેન્ડલ યોગ ઊભો થાય, ગુરુ સાથે ભેગો થાય ચાંડાળ યોગ ઊભો થાય. સરળ ઉપાય બતાવું છું કે દર બુધવારે પાટલા પર બેસી આસન પાથરી એક પવાલીમાં જળ લઈ અને એની અંદર 7 ધાન નાખવાના છે. એમાં ઘઉં, ચોખા, મગ, મસૂર, ચણા, અડદ, કાળા અડદ, મકાઈ, જવ, આ બધા નાખી અને તમારે રાહુનો મંત્ર સરસ મજાનો બોલવાનો છે. જે મંત્ર ફાવે એમાં થોડી એક પવાલીની અંદર અડધી ચમચી ગળી નાખજો. ગળી તમને બરાબર છે ને, તો એ ગળી પણ નાખજો. એ ગળી નાખવાથી રાહુનું દ્રવ્ય છે. આ બધું ભેગું કરવાનું પવાલીમાં. 7 અનાજ છે, અડધી ચમચી ગળી છે, અને પછી રાહુનો જે મંત્ર ફાવતો હોય, ઓમ એમ રીમ રાહવે નમઃ, બીજ મંત્ર હોય, શાસ્ત્રોક્ત મંત્ર હોય, વેદોક મંત્ર હોય, ગૂગલમાંથી બધું મળી રહેશે, પુસ્તકોમાંથી બધું મળી રહેશે. તમને જે ફાવે મંત્ર કરજો. હું એ બધા મંત્રો બોલું, એમાં એકાદ તમને ના ફાવતો હોય તો ઉપાધિ થાય, તો એ રાહુનો મંત્ર બોલજો. પછી એ પાણી બધું જ તમે કમોડમાં વોશરૂમના ઢોળી આવજો. પણ એ ઢોળતા પહેલાં એ પાણીને થોડું એક જીભ પર અડાડજો, તો રાહુની તમામ બીમારીઓ જશે. બીજું એક સ્ટોન આવે છે, આ સ્ટોન છે ઓનિક્સોટાઇટિસ. ઓનિક્સોટાઇટિસ બહુ સરળ સ્ટોન છે, બહુ મોંઘો પણ નથી. એને ગળામાં ધારણ કરજો, રાહુ તમને બિલકુલ પરેશાન નહીં કરે. આ મારી તમને ગેરંટી છે. ઓનિક્સોટાઇટિસના મારા પોતાના અનુભવ છે. આપણો સ્ટોન આવે, કાળા દોરામાં ગળામાં પહેરવાનો, કંઈ નડતર નહીં આવે. તો મળીએ, મારી શુભકામનાઓ તમારી સાથે છે. મળીએ. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે 18મીના રોજ જ્યારે એક કુંભ રાશિમાં રાહુનું ગોચર ભ્રમણ છે એના લઈને આપણે છેલ્લે
12 રાશિનું એક પ્રિડિક્શન લીધું પંકજભાઈ સાથે, અને છેલ્લે જે લોકોને અથવા તો જે રાશિ જાતકોનો ક્યાંક પ્રતિકૂળ બાબત છે એવી ખાસ વિશેષ કરીને જે કર્ક છે, વૃશ્ચિક છે અને મીન રાશિના જાતકો માટે આ રાહુને ક્યાંક ચિંતાનો વિષય હતો અને એમાં જે પ્રિડિક્શન થયા પણ પ્રયોગ રૂપે અથવા તો એના જે સપોર્ટિંગ જે લેવાના હતા એક પ્રયોગો એ ચોક્કસપણે જે પ્રમાણે પંકજભાઈએ કહ્યું છે એ આપણને શ્રેષ્ઠ અને ખૂબ જ રાહત આપશે. પંકજભાઈ, અન્ય કોઈ વાત નહીં કરીએ કારણ કે કાર્યક્રમ સમાપનના આરે છે અને નેક્સ્ટ એપિસોડમાં દર્શક મિત્રો જ્યોતિષ અને વિજ્ઞાનની ઘણી રસપ્રદ વાતો સાથે આપના પ્રશ્નો સમસ્યાના સમાધાન સાથે ફરી મળીશું. નમસ્કાર. દર્શક મિત્રો, હું છું ગ્લોબલ એસ્ટ્રોગુરુ ડોક્ટર પંકજ નાગર. જીટીપીએલ સંસ્થા સાથે જ્યોતિષ એક વિજ્ઞાનના શો દ્વારા આજે એક અદ્ભુત માહિતી. 18/5/2025 રોજ રાહુ મહારાજ મીન રાશિમાંથી કુંભ રાશિની અંદર ભ્રમણ કરશે. કોને નુકસાન, કોને લાભ? મિત્રો, જો તમે અગ્નિ તત્વની રાશિ મેષ, સિંહ અને ધનના જાતક હોવ તો ચોક્કસપણે ફાયદો. જો તમે જળ તત્વની રાશિ કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતક હોવ તો 100% તન મન ધનથી સાવધાન રહેજો. અને હા ઉપાય, ભગવાન શિવની પૂજા અવશ્ય કરજો. ઉપાય નંબર 2, રાહુ મહારાજને રીઝવવાનો પ્રયોગ અવશ્ય કરજો, જેમાં પવાલીમાં અડધી ચમચી ગળી 7 ધાન્ય અંદર નાખી અને રાહુના કોઈ પણ મંત્ર ફાવે કરજો. પાણીને થોડું ચાખી અને બાકીનું કમોડની અંદર નાખજો. અને ત્રીજો ઉપાય, સટીક ઉપાય, ઓનિક્સોટાઇટિસ સ્ટોન અવશ્ય ધારણ કરજો. કોઈ ફરિયાદ નહીં રહે. મારી તમને આ શો દ્વારા શુભકામનાઓ. જોતા રહો જ્યોતિષ એક વિજ્ઞાન, જીટીપીએલ ચેનલ નંબર 282, સવારે 8:30 સોમથી ગુરુ. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગ્લોબલ એસ્ટ્રોગુરુ ડોક્ટર પંકજ નાગર. હર હંમેશની જેમ જ્યોતિષ એક વિજ્ઞાન શો દ્વારા એક અદ્ભુત માહિતી આપવા માટે હાજર છું. તારીખ 15 જૂનથી 16 જુલાઈ દરમિયાન બ્રહ્માંડના અતિ પવિત્ર ગ્રહો પ્રભુ સૂર્યદેવ અને આચાર્ય ગુરુ મહારાજ બંનેની યુતિ મિથુન રાશિમાં જવા થઈ રહી છે. કોને લાભ થશે, કોને નુકસાન થશે, જાણવા માટે જરૂરી છે અમારો આ શો જ્યોતિષ એક વિજ્ઞાન સોમથી ગુરુ સુધી ચેનલ નંબર 282 સવારે 8:30 વાગે ટીવીના પડદા સામે હાજર રહેજો. ઉપાય પણ મળશે, ફળકથન પણ મળશે અને જ્યોતિષ દ્વારા જીવન જીવવાની એક આગવી નવી પદ્ધતિનો અણસાર પણ મળશે. મળીએ. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગ્લોબલ એસ્ટ્રોગુરુ ડોક્ટર પંકજ નાગર. હર હંમેશની જેમ જ્યોતિષ એક વિજ્ઞાન શો દ્વારા એક અદ્ભુત માહિતી આપવા માટે હાજર છું. તારીખ આપ જોઈ રહ્યા છો જીટીપીએલ ગુજરાતી. પાછા મળીશું.